બ્રાહ્મણના મુખમાંથી નીકળતી એ શિવ કથાના તમામે તમામ શબ્દોને પોતાના શ્રવણ રંધ્રની અંદર પધરાવી રહ્યો છે. 1 મહિના સુધી એને તાવ રહ્યો, અત્યંત પીડા, તાવ ના ગયો. દેવરાજ જ ચાલ્યો ગયો, ત્યાં એનું નિધન થયું છે, મરી ગયો છે. દેવરાજશ્ચ માસાંતે જ્વરેણા પીડિતો મૃતઃ, મરી ગયો છે. 1 મહિના સુધી સતત તાવ આવ્યો, શિવ કથાનું શ્રવણ કર્યું અને મૃત્યુ પામ્યો છે. યમના દૂતો આવ્યા છે, જાડા દોરડાની અંદર સાંકળોથી આને બાંધ્યો. પાપી દુષ્ટ ન કરવાના બધા જ કર્મ તે તને આ મૃત્યુ લોકમાં મનુષ્ય અને મનુષ્યમાં પણ શ્રેષ્ઠ વર્ણાના ગુરુ બ્રાહ્મણના ઘરે જન્મ મળ્યો અને તે આવા દુષ્ટ કૃત્યો કર્યા. સગી માને મારી નાખી, બાપને મારી નાખ્યો, પત્નીને મારી નાખી, વેશ્યાગમન કર્યું, વૈશ્ય વૃત્તિ કરી, ન વેચવાની બધી વસ્તુઓ તે વેચી. તારા પાપ અક્ષમ્ય છે. યમના દૂતો દોરડેથી બાંધીને, સાંકળેથી બાંધીને યમપુરીની અંદર લઈ ગયા છે. હજી આ યમના દૂતો પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો કૈલાસમાંથી 4 ભગવાન શંકરના દૂતો સીધા યમપુરીની અંદર ઘૂસી ગયા છે અને જઈ અને સીધા યમના દૂતોને મારવા માંડ્યા છે. યમના દૂતોને માર્યા આ શિવદૂતોએ, શિવના પાર્ષદોએ. અરે પ્રભુ મારશો નહીં તો છોડી દે આને, દોરડા છોડો, આના સાંકળો છોડો. યમના દૂતોએ માર ખાતા ખાતા, પીડા પામતા પામતા એ દેવરાજના ગળામાં, હાથે, પગની અંદર બાંધેલા દોરડા અને સાકરો છોડી નાખ્યા. શિવના દૂતો એ દેવરાજને લઈ અને આમ યમપુરીમાંથી બહાર નીકળે ને એટલી વારમાં તો મોટો કોલાહલ થયો યમપુરીમાં અને વાત સીધી ગઈ ધર્મરાજના કાને. ધર્મરાજ પોતાના ભવનમાંથી, મહેલમાંથી બહાર આવ્યા છે અને આમ જ્યાં શિવના પાર્ષદોને જોયા, વિધિવત રીતે શિવના પાર્ષદોનું ભગવાન ધર્મએ પૂજન કર્યું છે અને પછી પોતાના યોગ દ્રષ્ટિથી આખી એ ઘટનાને, વાતને જાણી લીધી છે. પ્રણામ કર્યા છે, કંઈ પૂછ્યું નથી, શું થયું, કેમ, કંઈ જ નહીં. પ્રણામ કર્યા છે અને એ શિવના દૂતો આ દેવરાજને લઈ આવી અને ભગવાન શંકરના ચરણે મૂક્યો છે. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર.